નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું તમારા માટે લઈને આવ્યો છું મહાકવિ ભાસ રચિત કૃષ્ણ ચરિત પર આધારિત બાલચરિતમ। આ કથાની આપણે શરૂઆત કરીએ કે ઉગ્રસેન નામનો એક રાજા હતો। આ રાજા એનો એક પુત્ર કે જેનું નામ કંસ હતું। કંસ રાજગાદી પર બેસવા માટે પોતાના જ પિતાને જેલમાં નાખે છે, કેદ કરી દે છે અને મથુરાની રાજગાદી પર બેસી જાય છે। કંસની એક બેન હતી જેનું નામ હતું દેવકી। આ દેવકીના લગ્ન વસુદેવ સાથે કરાવે છે। લગ્ન પછી કંસ દેવકી અને વસુદેવને તેમના ઘરે મૂકવા જાય છે ત્યારે અચાનક રસ્તામાં એક આકાશવાણી થાય છે। આકાશવાણીમાં એવું જણાવવામાં આવે છે કે હે કંસ, દેવકીનો 8મો પુત્ર એ તારો વધ કરશે। આ જાણીને ભયભીત થયેલો કંસ દેવકી અને વસુદેવને કેદ કરી લે છે। કેદ કર્યા પછી જેમ જેમ દેવકી બાળકોને જન્મ આપે છે તેમ તેમ કંસ તેના દરેક બાળકને જન્મતાની સાથે જ મારી નાખે છે। આ રીતે કંસ દેવકીના 7 પુત્રોનો વધ કરી નાખે છે। હવે દેવકીનો 8મો પુત્ર જે ખરો એ જન્મ લે છે ત્યારે જેલની અંદર તમામ સિપાહીઓ જે હતા એ આપોઆપ બેહોશ થઈ જાય છે। જેલના દરવાજા આપોઆપ ખુલી જાય છે અને આ 8મા સંતાનને ટોકરીમાં મૂકીને વસુદેવ તેને લઈને મથુરાથી ગોકુળમાં જાય છે। ત્યાં પોતાના મિત્રના ઘરે પણ, એનો મિત્ર હતો નંદ, એના ઘરે પણ એક દીકરીનો જન્મ થયો હતો। વસુદેવ પોતાના દીકરાને નંદને સોંપે છે અને નંદ એની દીકરીને વસુદેવને આપે છે। બંને બાળકોની અદલા બદલી થાય છે। અહીં નંદના ઘરે કૃષ્ણનો ઉછેર થવાનો શરૂ થાય છે અને વસુદેવ એ પુત્રીને લઈને પાછા જેલમાં આવે છે। આ દીકરીને કંસ જ્યારે મારવા જાય છે ત્યારે એ દીકરી એના હાથમાંથી છૂટી જાય છે અને એક દેવીનું સ્વરૂપ ધારણ કરે છે અને જણાવે છે કે કંસ, તારો વધ કરવા વાળો દેવકીનો 8મો પુત્ર એ તો ક્યારનો ગોકુળમાં પહોંચી ગયો છે અને તારો વધ કરશે। આ જાણીને કંસ જે ખરો એ પોતાના બધા જ રાક્ષસોને વારાફરતી ગોકુળમાં આ બાળ કૃષ્ણને મારવા માટે મોકલે છે, પરંતુ તે તમામનો વધ થઈ જાય છે। ધીમે ધીમે કૃષ્ણ મોટા થાય છે અને એ કૃષ્ણ કંસનો વધ કરી નાખે છે અને એ પોતાના માતા પિતાને દેવકી અને વસુદેવને જેલમાંથી મુક્ત કરાવે છે। આમ બાલચરિતમ કથાની અંદર શ્રી કૃષ્ણ જ્યારે નાના હતા, બાળ સ્વરૂપે હતા, એ સમયની કથાઓનું આલેખન કરવામાં આવેલું છે। તેથી જ આ કથા જે ખરી એનું નામ બાલચરિત રાખવામાં આવ્યું છે। અહીંયા આપણે આ કથા પૂરી કરીએ છીએ। આશા રાખું છું કે આપને આ કથામાં સારી એવી સમજણ પડી હશે।
અને મારા વિડીયોને જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.